ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે બન્યો આગનો બનાવ। ભાવનગર શહેરના ભગવતી સર્કલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિના સમયે એક મોટો બનાવ બન્યો હતો। વિસ્તારમાં આવેલી લકી ફૂડ નામની ખાણીપીણીની દુકાનમાં અચાનક આગ લાગતા હાહાકાર મચ્યો હતો। સ્થાનિક લોકોએ તરત જ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી। જાણ મળતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી। અચાનક લાગેલી આખી દુકાનમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આર્થિક નુકસાન નોંધાયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। જોકે સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાતની કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકની પણ મુશ્કેલી ઊભી થઈ હતી। ફાયર વિભાગ સમયસર કાર્યવાહી કરતા મોટું નુકસાન થતું અટકી ગયું હતું। હાલ આગ કેવી રીતે લાગી હતી તે અંગેની સંપૂર્ણ તપાસ ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।